ભાવનગરના કાળિયાબીડ પાણીની ટાંકી પાસે ખાનગી બસો પેસેન્જર લેવા માટે ઊભી રહેતી હોવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાવાની ઘટના નિયમિત બનતી હોય છે। કોઈ ટુ વ્હીલર ચાલક ટ્રાફિકના નિયમોનો સામાન્ય ભંગ કરે તો તેની સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરતી હોય છે, ત્યારે કાળિયાબીડ પાણીની ટાંકી પાસે ટ્રાફિક જામની પરવા કર્યા વગર જગજાહેર રીતે લાઇનબંધ બસો ઊભી રાખીને પેસેન્જરોને બેસાડતા હોય છે, જેના કારણે આ વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોય છે। જો કે આવું નિયમિત બનતું હોવા છતાં ખાનગી બસો સામે કાયદાકીય પગલાં ભરવામાં આવતા નથી, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે।